જયંતિ પર હું એન્જિનિયર નિશાંત સોની તમારો સાચો મિત્ર ફરીથી તમારી સમક્ષ હાજર થઈ ગયો છું. જી હા મિત્રો, નમસ્કાર, પ્રણામ, વંદન કરું છું. હું જઈ રહ્યો છું એક કૂતરા ગલુડિયાની સારવાર કરવા માટે, જેને ઘણો મોટો ઘાવ પડી ગયો છે. એ ગલુડિયા કૂતરાની સારવાર કરવા માટે હું જઈ રહ્યો છું કાનાભાઈ ત્રિવેદી સાથે, જે વર્ષોથી ભાવનગર ખાતે ભાવનગરના આંગણે અબોલ પશુ પક્ષીની સારવાર કરી રહ્યા છે. એ કાનાભાઈ સાથે હું જાઉં છું. ચલો મળીએ, તમે ક્યાંય જતા નહીં. હા, નમસ્કાર જયંતિ પર, હું ને કાનાભાઈ, મેં તમને કીધું એ રીતે કાનાભાઈ છે, આ આપણા ખૂબ જ સારા મિત્ર છે, વર્ષોથી સેવા કરી રહ્યા છે. અમે જઈ રહ્યા છીએ કૂતરાની સારવાર કરવા. તો અમે ફર્સ્ટ ક્લાસ કૂતરાની સારવાર કરશું ને કૂતરું સ્વસ્થ થઈ જશે. તો તમને થોડી વારમાં બતાવું. થેન્ક યુ. ઘણું અંદર આવી ગયું. નમસ્કાર, હું એન્જિનિયર નિશાંત સોની. કેમ છો મિત્રો? તમે જોઈ શકો છો, અમે સારવાર કરવા ગયા હતા કૂતરીની, અને કૂતરીને ખૂબ જ મોટો ઘાવ પડી ગયો હતો અને અમે સારવાર કરવા ગયા હતા, પણ સારવાર બહુ થઈ શકી નથી, કારણ કે કૂતરી બહુ ડેન્જર હતી અને બટકું ભરવાનો પ્રયત્ન કરતી હતી. તો અમને બીક લાગી અને અમે સારવાર પૂરી ન કરી શક્યા, પણ દૂરથી અમે દવા છાંટીને થોડી સારવાર કરી છે. હવે એ કૂતરીની બીજી વાર અમે સારવાર કરવી પડશે અને બેભાન કરીને એની સારવાર કરવી પડશે. તમે જોઈ શકો છો, કાનાભાઈ છે, મારા મિત્ર છે, અને વર્ષોથી પશુ પક્ષીની સારવાર કરે છે ભાવનગરના આંગણે. એની યુટ્યુબ ચેનલ પણ છે, મહાદેવ એનિમલ હેલ્પલાઇન. તો તમે સપોર્ટ કરો. અમે જે અત્યારે સારવાર કરવા ગયા હતા તિલકનગર વિસ્તારમાં ભાવનગરમાં, તો અમારે બીજી વાર કૂતરી સારવાર કરવા જવું પડશે, એને બેભાન કરીને અમારે સારવાર કરવી પડશે. તો એ કઈ રીતે સારવાર કરીએ હું તમને અવશ્ય માહિતી પહોંચાડીશ. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.